નમસ્તે મિત્રો, આજે આપણે શીખીશું કે વિસ્તાર કર્યા પેનલ પર કસ્ટમરને કેવી રીતે એડ કરવા. વિસ્તાર કર્યામાં બે પ્રકારના કસ્ટમર્સ છે, એક B2C અને બીજું B2B. આજે આપણે B2C કસ્ટમર વિશે શીખીશું. તો સૌથી પહેલા તમારે અહીં મેનુમાં માય કસ્ટમર જોવાનું છે. તમે જોઈ શકો છો, અથવા ડેશબોર્ડ પર પણ એડ કસ્ટમર આવી રહ્યું છે. તો તમે અહીંથી માય કસ્ટમર પર જાઓ, ત્યાં B2C મેનેજમેન્ટ આવશે, એમાં મેનેજ પર ક્લિક કરો. ત્યારે આવી એક વિન્ડો ખુલશે જે બતાવશે કે તમારા કેટલા કસ્ટમર્સ એડ થઈ ગયા છે અને કેટલા તમારી સાથે એક્ટિવ રીતે કામ કરી રહ્યા છે, કેટલાના પાન વેરીફાઈ થઈ ગયા છે, તમારા કેટલા RM એટલે કે એમ્પ્લોઈઝ એક્ટિવ છે, અને જો કોઈ અનવેરીફાઈડ પાન હોય તો એને વેરીફાઈ કરાવી લેજો. અત્યારે આપણે કસ્ટમર એડ કરવાના છીએ, તો એડ કસ્ટમર પર ક્લિક કરીએ. તો અહીં અમુક ડિટેલ્સ માંગે છે. સૌથી પહેલાં ઈમેલ આઈડી જે મેં અહીં લખીને રાખી છે, તો હું અહીં OTP મોકલીશ. 2 મિનિટ્સની અંદર આ ઓટો વેરીફાઈ થઈ જાય છે. જો કોઈ કારણસર ઓટો વેરીફાઈ ના થાય તો તમે OTP પણ નાખી શકો છો. અહીં એ ઓટોમેટિકલી વેરીફાઈ થઈ ગયું છે. જો ઈમેલ ખોટું હશે અથવા પાયરેટેડ કે ડુપ્લિકેટ ઈમેલનો યુઝ કરશો તો અહીં એરર આવશે. બીજું સ્ટેપ ફોન નંબર નાખવાનું છે. તો અત્યારે મારી પાસે અહીં એક ફોન નંબર છે, તો હું અહીંથી એ ફોન નંબર કોપી કરીને અહીં પેસ્ટ કરી દઉં છું. ફોન નંબર વેરીફાઈ નથી થતો, પણ જો તમે કંપનીને પાન નંબર કે ફોન નંબર ખોટો આપશો તો ઓર્ડર ડિલે થવાના ચાન્સીસ વધી જાય છે. પછી તમારે પાન નંબર નાખવાનો છે. મારી પાસે અત્યારે પાન નંબર જ છે. જેવો તમે પાન નંબર નાખશો, કસ્ટમરનું નામ ઓટો વેરીફાઈ થઈ જશે. અહીં પાન નંબર વેરીફાઈ થઈ ગયો છે અને તમારે બસ ક્રિએટ કસ્ટમર પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્રિએટ કસ્ટમર ક્લિક કરશો, અહીં તમારો કસ્ટમર એડ થઈ ગયો છે. ઈમેલ વેરીફાઈડ છે, ફોન નંબર વેરીફાઈડ છે, આ એક્ટિવ છે. અહીં એ બધી વસ્તુઓ બતાવવાનું શરૂ કરી દે છે. આ તમારા કસ્ટમર્સની આખી લિસ્ટ છે જે તમે જનરેટ કરી હશે. એડ કરતી વખતે તમે અહીં તમારા કસ્ટમરને સર્ચ પણ કરી શકો છો. તો આ વિડીયોમાં આટલું જ. થેન્ક યુ સો મચ.